તો એ વાત એવી કે કામ મુકાઈ જાય તો આપણે જવું કાંઈ તો પહેલાં તો કામ મુકાઈ ત્યારે બધી વાત હાલો બેન હું તમને એજન્સી લઈને જાય ત્યાંથી ઘેર લે જાય ને એવું કંઈ ન હોય આપણી રીતના થોડ કરવાની અમુક ભાગી જોગી અમુક માણસ હારા એ કે જે તમને સીંધીએ પૂછીએ એનો ઈગોની સાઈડમાં રાખે નહીં એવા માણસ મારા કોન્ટેક્ટમાં ઘણા એવા જે હેલ્પ કરવા અહીં એના અંદરથી જ એવું હોય કે હેલ્પ કરતો મસ્તની વાત છે કે ત્યાં નોકરી કઈ રીતના મળે તો નોકરી પહેલી વાત તો એ કે આપણે ઇન્ડિયાથી આવીએ ત્યારે આપણે આ ફિક્સ જ હોય મૂંડાની છોકરી થઈ કે મૂંડો જીવે કે મરે શનિવારે નોટિસ લખીને રવિવારે બધાને મોકલી દીધા ને ડોહિતા ફફડે મારે તો જોઈએ જ નહીં તો વય જ જાણે હવે મારે ઇન્ડિયન એ કંઈ જોઈએ જ નહીં હું કહું ઓકે હું કહું કોઈ ઇન્ડિયન તારા બાપ આવી નહીં બોકે તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગર ટોટલ ઇઝરાયલી વ્લોગમાં હવે મોનોડા લઈને મારે નીચે જવો હોય અને પછી વિચારીએ કામ કરવું આ તો શુક્રવાર રહેલી રજામાં જ હાજી આતા દીકરાને કે જાય કે ક્યાં જઈએ તો ચલો લેટ્સ ગો મોનડાની છોકરી થઈ કે મોનડો જીવે કે મરે ગો મને તો એ જ થયું જોવાનું જોવો તો મને બતાવો મોના માં મળતી કે મોના ઉડે ગઈ કે તો ગાઈસ ચલો ચા અહીંયા બને હે ને આ તો જો એની વાઈફનો ફોટો એ ચોંટાડે છે ને હું જો એવા બધી આતાના ઉપાડ્યા નાસ્તા બાસ્તાના ને જો આ તો ફોટો ચોંટાડે એ દેખાડે ને મોનડો હૂતો હે ને જો આજ તો શુક્રવાર હતી કંઈ એટલું જ કામકાજ છે નહીં સા અહીંયા સોડે ને મારા ભજીયા જો ભજીયા સાન ભજીયા ખાવા હે મારે એ હાલો તો તમે નાસ્તો કરવા કાલે બનાવ્યા હતા તમે કીધું હાલો આજે મારે તો ભાવે સા ભેગા એટલે હું અત્યારે ખાઈશ આ બટેટા વડા હે ને આ હાદા હે એ સા બને તો પછી આપણે વાત કરીએ એક બેનની કમેન્ટ હતી કે કામ મૂકા જાય પછી ક્યાં જાઉં ક્યાં રહેવાનું કઈ રીતના તો આપણે નિરાતે બધી વાત કરીએ નાસ્તો કરીએ તો ચાલો મારે જવું દૂધ લેવા દૂધ પૂરું થયું આતાની કોફી કરી દીધી હતી એ ખાઈ હે અત્યારે મેં જેવું વાતાવરણ હે મોનોડો જો હાલ મોનો કરાવ કોઈ મને થતા લંગડી હાલે લંગડી એને વાળ કપાવવાના એમ ત્યાંથી નહીં આવે હાલ જાય ભાઈ તો એ વાત એવી કે કામ મુકાઈ જાય તો આપણે જવું કાંઈ તો પહેલાં તો કામ મુકાઈ ત્યારે બધી વાત અલગ ફ્લેટ ગોતવાનું કે આપણો એટલા બિસ્તરા પોટલા લઈને જવું કાંઈ પારકા દેહમાં આપણું કોઈ હોય નહીં હગાવાલા હોય તો કોઈની ફેમિલી અલાવ ન કરે અમુકને અલાવ કરે પણ એવું કામ મહિનેથી જડે 2 મહિને જડે ભાઈ ખારા હોય તો 2 દીમાં જડે જાય તો આપણે ફ્લેટથી જવું પડે એજન્ટનો ફ્લેટ રાખવાનો હોય એજન્ટને ફોન કરવાનો ને મારું કામ મુકાણું તો ત્યારે મેં એજન્ટને ફોન કર્યો હતો પણ મારો એજન્ટ તો બહુ જ બિઝી હોય છે તો ત્યાં જે બીજા ભાઈ હોય જે મેનેજ કરતા હોય ફ્લેટનું કામ આ તે એને કીધું હતું કે મે બી મારું અહીં હતું જ કે મેં તો કીધું ખબર ગુરુવારે મારે જાડું મોટું બાંધણું થયું ને શુક્ર શનિ મારે કામ કરવા બીજે જવાનું હતું
શનિવારે સાંજે આવીને મેં નોટિસ લખી નાખી કે આપણાથી થાય જ નહીં. એક દાણ મતભેદ છે ગયા એટલે આપણે ઘરમાં કી હોય એક દાણ કંઈક પણ ઓલું થઈ જાય તો પછી કટમમાં કોક એવી રીતના અમુકને ન ભરતું હોય એને જે અહીં પછી ન ભરે એટલી ન ભરે ન મજા આવે. પછી શનિવારે નોટિસ લખીને રવિવારે બધાને મોકલી દીધા ને ડોહીતા ફફડે મારે તો જોઈએ જ નહીં તો વય જ જાણે હવે મારે ઇન્ડિયન એ કંઈ જોઈએ જ નહીં. હું કહું ઓકે હું કહું કોઈ ઇન્ડિયન તારા બાપા આવી નહીં. પછી કરે કામ મુકાઈ દો ને પછી એ મેસેજ કરી દીધો હતો કે હું આવી મારે કામ મુકાઈ ગયું તો ઓકે વાંધો નહીં એટલે આપણે ફ્લેટે જવું પડે. આ તો ઇન કેસ કે તમે જો ફ્લેટ રાખ્યો જ હોય તો તમારે મહિને 200-300 જેટલા ફિક્સ કરેલી પૈસા દેવા પડે. પણ મેં ફ્લેટ રાખ્યો નહોતો. અમારે એવો નિયમ છે કે તમે અમારા ફ્લેટ મતલબ કે જે અમારા એજન્ટનો ફ્લેટ હોય ફોન કરીને વયું જવાનું. પછી તમે 1 દી રહ્યો 2 દી રહ્યો પણ આખા મહિનાનું ભાડું ચૂકવવું પડે. એટલે એવું આ તો ઉપરથી કામય મુકાય ને પૈસા દેવા નહીં. એટલે આ કંઈ ન વિચારે કે બિસાડાનું કામ મુકાઈ ગયું આના પાસે પૈસા ન લેવાય. હવે એ ખુદ ભાડું ભરતા હોય તો પછી આપણા પાસે પૈસા લઈએ જ એવી રીતના હે. અચ્છા તો હજી એક મસ્તની વાત છે કે ત્યાં નોકરી કઈ રીતના મળે. તો નોકરી પહેલી વાત તો એ કે આપણે ઇન્ડિયાથી આવીએ ત્યારે આપણે આ ફિક્સ જ હોય. આ તો અમુક સંજોગો અમુક ઘણા કારણો હોય આ આવે ને ફેમિલી ચેન્જ થઈ જાય આમાં ઘણા કામ કેવી રમત રમેલ હોય એટલે આપણું કામ તો ત્યાંથી ફિક્સ જ હોય. પછી આ આવે ને એજન્ટની જવાબદારી છે કામ દેવું કેવું છે કેવું નહીં. અમુક એજન્ટ સારા છે કે જે આપણે સારા કામે ચડાવી દઈએ મુકાઈ જાય તો સીંધે આ તે ને અમુક એવા છે ફોન જ નહીં ઉપાડે. એટલે તમારે એક રીતે તો એ પ્રિપેર થઈને જ આવવાનું કે આપણે આપણી લડવાની છે જંગ. એટલે એ સમજે એવી રીતના આવવાનું. નોકરી આપણે ફિક્સ જ હોય ને અહીંયા કામ મળે જ જાય છે. હમણાં થોડો ઘણો શોર્ટેજ છે પણ વહેલું રહે. પબ્લિક તો જુઓ શુક્રવાર રહે ને હવે હમણાંથી બંધ થઈ જાય બધી 2-3 વાગ્યાથી. બાકી જો આ કામ તો હે નેત ઘણું હે. છોકરીના કામ અલગ છે છોકરાઓને હે પણ બહુ હમણાં બહુ જડતા નથી. બધી તમારી રીતના પ્રિપેર થઈને આવવાનું. આ કોઈ એજન્ટ હાથ ચાલે નહીં લે જાય કે હાલ મારી દીકરી કે હાલ મારો દીકરો કે હાલો બેન હું તમને એજન્સી લઈને જાય ત્યાંથી ઘેર લે જાય ને એવું કંઈ ન હોય. આપણી રીતના થોડ કરવાની. અમુક ભાગી જોગી અમુક માણસ સારા એ છે કે જે તમને સીંધીએ પૂછીએ એનો ઈગોની સાઈડમાં રાખે નહીં. એવા માણસ મારા કોન્ટેક્ટમાં ઘણા આવ્યા છે જે હેલ્પ કરવા અહીં એના અંદરથી જ એવું હોય કે હેલ્પ કરતો હોય માણસ. અમુક ખાલી સીન સપાટા દેખાવા માટેના જ હોય છે. એટલે એ ધ્યાન રાખીને આવવાનું. બધી બાબતથી પ્રિપેર થઈને આવવાનું. મેન્ટલી ફિઝિકલી તો આપણે કોઈ કંઈ કરે ન હોય. તો હવે મારી સુપર આવી ગઈ છે. દૂધ લેલા હું બીજી કોઈ વસ્તુ લેવાની છે તો એ લેલા. બીજા કોઈ તમારા ક્વેશ્ચન હોય તો બીજો. જો આ તડકો હે ને ખોડો ઉકરે નીકળ્યો. જો સિગરેટ પીએ 10 વર્ષ ના સિગરેટ પીએ. જો क्या मस्त लींबू आज बुके ने બધું પૂરું થઈ ગયું. શું કહેશે ને આવે ને જો આજ બધું પૂરું થવા એવું કંઈ નથી. કોક વસ્તુ પડી પર્સન આ બધા નવા આવ્યા છે. તમે ले ले आगड़ी घड़ी का माटा मारा. कुछ लाइक करो शेयर करो और सब्सक्राइब करो मेरा चैनल अगर आपको पसंद आए तो देखो गाइस इस आ बधी वाइन है वाइन एंड बियर
તમે કહેજો આમાં તમને કઈ ભાવે કઈ સારી આવે જે પીતા એને ખબર છે. આપણે ત્યાં જો કે ગુજરાતમાં મનાય છે પણ આમાં ઘણા પીતા હોય. આ બોટલ તો જો હોય હા એમાં હાથમાંથી પડે જાય તો એમાં કેટલો વજન છે, વજનવાળી છે આ. કામ લખેલે વર્લ્ડ ફેવરિટ ઇટાલિયન. ઓહ દેખાય મૂકી દે હવે પડે જાય તો આપણા ખિસ્સામાં રૂપિયા હે તો ખરા. જોજી 79 સેકલનું છે. પછી ડુબલિન हाईलैंड क्वीन आके एप्पल है. चलो तो अब मैं बिल करवा लेती हूँ और चलती हूँ. तो આપણે દૂધ લઈ લીધું હવે અહીંયા લાઈનમાં બસ જો કેટલા બધા આવે છે. આની ગવર્મેન્ટ કેવું છોકરાને ટોટલી ખર્ચો આ ગવર્મેન્ટ આપે. પછી ડોહા થાય તો ગવર્મેન્ટ આપે ને આપણે હમણાં જ જોયું ને તમે આ ખેડૂત ઉપર કેટલું થયું તો એ પૈસા કેટલાય ભાઈ એટલે પૈસા કાં થાય. મને એ વિચાર આવે કે આ નરેન્દ્ર મોદી સાહેબ અબ ક્યું એસા કર રહે હો. પછી તો હવે એ લોકોને ખબર હોય આપણે ના ખબર क्या कर रहे हैं वो लोग. चलो तो सबात का माहौल देखो सब लोग कैसे घूम रहे हैं. देखो देखो जो બધા ધર્મવાળા મીનુ બેબી છતાં મીંદડા છો. મીંદડા આપણે કૂતરા રેડિયો હોય મીંદડા એટલા બધા ન હોય. જો આ ખાય છે મીંદડા તો જુઓ પણ હા ઢગામ ઢગા. આ તો જો કેવા મસ્તી ના એ ભાગમાં એ પણ હું તો મારા ઘેર જા ભાગમાં જા ખાઈ લે નિરાયતી ખા.